ભાજપના નવનિયુક્ત યુવા મોરચાના અધ્યક્ષ હેમાંગ જોશી આજે નવસારીની મુલાકાતે પહોંચ્યા હતા. ભાજપના નવનિયુક્ત યુવા મોરચાના અધ્યક્ષ હેમાંગ જોશી આજે નવસારીની મુલાકાતે પહોંચ્યા હતા. હેમાંગ જોશી નવસારી પહોંચતા તેમનું જિલ્લા ભાજપ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. યુવા મોરચાના અધ્યક્ષ બન્યા બાદ જોશીએ શરૂ કર્યો છે સંગઠનાત્મક પ્રવાસ. નવસારીની મુલાકાતે આવેલા હેમાંગ જોશીએ યુવા મોરચાના કાર્યકરો સાથે બેઠક કરી હતી. યુવા મોરચાના અધ્યક્ષ અને સાંસદ હેમાંગ જોશીએ બીએમસીમાં ભાજપની જીતને વધાવી હતી. આજરોજ નવસારી ખાતે આપના સર્વને માર્ગદર્શન આપવા માટે પધારેલ વડોદરાના મહેમાનો ઉપસ્થિત થયા છે, તો તેમનું પુષ્પથી સ્વાગત કરીશું. તો સૌપ્રથમ આપણા વિનંતી કરું છું કે પ્રસંગનું માર્ગદર્શન આપી સ્વામી આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમનું સ્વાગત કરવા માટે ઉમંગભાઈ દેસાઈને વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના ચૂંટાયેલા પ્રતિનિધિશ્રી અને તમામ પ્રદેશના પદાધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા. શીતલબેન સોની, ધારાસભ્ય શ્રી રાકેશભાઈ પટેલ, રાકેશભાઈ દેસાઈ, મહામંત્રી શ્રી અશ્વિનભાઈ કરીશું અને ખૂબ આગળ વધીશું. યુવા મોરચાનું સૂત્ર સંઘર્ષ, સેવા और બલિદાન. આપણી વચ્ચે યુવા મોરચાના અધ્યક્ષ નીતિનભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તેમનું સ્વાગત કરવા માટે હું ઉમાભાઈ વિનંતી. ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના અધ્યક્ષ તરીકેના મારા પ્રથમ સંગઠનાત્મક પ્રવાસ દરમિયાન આજે નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભારતીય જનતા યુવા મોરચાના સર્વે યુવા કાર્યકર્તાઓને આજે મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. જે પ્રકારે પાર્ટીની સંસ્કૃતિ પ્રમાણે એક કાર્યકર્તા તરીકે તમામ યુવા કાર્યકર્તાઓએ મારું જે સ્વાગત કર્યું, સન્માન કર્યું, એ બદલ હું ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા નવસારીના તમામ યુવા કાર્યકર્તાઓનો આભાર માનું છું. આ પ્રસંગે અમારા નવસારી ભારતીય જનતા પાર્ટી જિલ્લાના અધ્યક્ષશ્રી, અમારા ચૂંટાયેલા પ્રતિનિધિશ્રી અને તમામ પ્રદેશના પદાધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા. એ સૌનો હું નતમસ્તક વંદન કરી અને ખૂબ ખૂબ આભાર માનું છું. મહારાષ્ટ્રમાં ભાજપની બહુમતીની જીત થઈ છે, શું કહેશો બાબતે? હું માનું છું કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ માત્ર ચૂંટણી દરમિયાન સક્રિય નથી હોતો, પરંતુ એક સારા નરસા કોઈ પણ પ્રસંગે પ્રજાની વચ્ચે ઊભું રહેવું એ ભારતીય જનતા પાર્ટીની સંસ્કૃતિ છે. અને એ સંસ્કૃતિના કારણે જ મહારાષ્ટ્રની અંદર અત્યારે ખૂબ બધા આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીના એક એક ઉમેદવારોને મળી રહ્યા છે. કુલ 29માંથી 26 જેટલી જે બોડી છે એની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ રહ્યો છે. એવા અત્યારે પ્રાથમિક ધોરણે જે સમાચાર અમને મળી રહ્યા છે, હું માનું છું કે આ ભારતીય જનતા પાર્ટીના એક એક કર્મઠ કાર્યકર્તાની મહેનત અને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની જે વિકાસની વિચારધારા છે એની સાથે જોડાય અને માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજી અને ત્યાંના મુખ્યમંત્રી આદરણીય દેવેન્દ્ર ફડણવીસજીની મહેનત અને એનું આ પરિણામ છે.